નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય શુભારંભ થશે। પટેલ શ્રી તેમજ અધ્યક્ષ લખમભાઈ ભેસલા જગદીશભાઈ ફોફડી દ્વારા તમામ તકેદારી સાથે સુંદર આયોજન। ગીર સોમનાથ જિલ્લામાં વડામથક વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ પર સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા રંગીલા રાસોત્સવનું ભાવભેર આયોજન કર્યું, જેમાં સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી દામજીભાઈ, અધ્યક્ષ શ્રી લખમભાઈ ભેસલા, જગદીશભાઈ ફોફડી, બોટ એસોના પ્રમુખ તુલસીભાઈ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વગર નિઃશુલ્ક રાસોત્સવનો ભાવભેર ઉજવણી રૂપે ખેલિયા માટે શ્રેષ્ઠ કોઈપણની લાગણીને ઠેસ પહોંચે નહીં તેવા પ્રાચીન ગરબા રાસ રમવાનું આયોજન સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા રંગીલા રાસોત્સવનું ભાવભેર ઉજવણી સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટ સોની યોગેશ, સતીકુંવર, વેરાવળ। મેં આપણી જે પરિષદ હતું પત્રકાર પરિષદ એમાં પણ વાત કરી હતી અને આ એક વિશેષ વાત ઉપર તમારું ધ્યાન દોરવા માંગુ છું કે વેરાવળની એક વિશેષતા છે। જ્યારે રાજકોટ જેવા, જૂનાગઢ જેવા કે અન્ય નાના મોટા ગામો છે ત્યાં કોઈ પણ જગ્યાએ મોટાભાગના ફીઝ લઈને ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે। વેરાવળ એક એવું નગર છે જ્યાં આજની તારીખ સુધી, આ વર્ષ સુધી એક પણ ગરબી શુલ્કવાળી ગરબી નથી। હમણાં નવા થોડા ઘણા આયોજન થયા છે, એ પણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે જ હશે, પણ ખાસ કરીને લગભગ નાની મોટી 10 સમાજોની અને પ્રાઇવેટ પાર્ટીઝની 3-4 ગરબીઓ જે થાય છે એ નિઃશુલ્ક થાય છે ને એમાં મોટામાં મોટો આયોજન સાગરપુત્ર ફાઉન્ડેશનનું હોય છે। મને લાગે છે કે આ નિઃશુલ્ક ગરબીનું જે પ્રેરણા છે એ સાગરપુત્ર ફાઉન્ડેશનના આ ગરબી, આ આયોજનના લીધે ગામમાં એનો વ્યાપ વધ્યો છે। તમે કલ્પના કરો કે લગભગ 10 લાખના ઇનામો અને 30-35 લાખનું આયોજન નિઃશુલ્ક ગ્રામજનો માટે, કોઈ જ્ઞાતિ વિશેષ નહીં, ગ્રામજનો માટે થતું હોય તો એમાં માતાજીના આશીર્વાદ હોય તો જ આ બધી વસ્તુ શક્ય છે। તમે અમારી વ્યવસ્થામાં ક્યાંય પણ કોઈના પોસ્ટર્સ નહીં જો, કોઈ ઇન્ડિવિજ્યુઅલ ફેસીસના તમે પોસ્ટર્સ નહીં જો। એટલે અમે લોકો આ આયોજન માત્ર ને માત્ર માતાજી માટે અને ગ્રામજનો માટે કરીએ છીએ। એ આ અમારા આયોજનથી પ્રસ્થાપિત થાય છે।